શ્રી યમુનાજીના નામ રટણથી પાપ દૂર ભાગે છે. યમુનાજીનું ગુણગાન સાંભળવા તેમના પ્રિયતમ શ્રી ગિરધરલાલ ગુણગાન કરનાર જીવની સામે આવીને બિરાજે છે. તે જ ક્ષણે તેના બધા કાર્ય સિદ્ધ થાય છે. ગોપીજનોના યુથમાં તે જીવ ફરીથી જોડાય છે. જેમની રક્ષા શ્રી યમુનાજી કરે તેને કોનો ડર? શ્રી યમુનાજીનું નામ લેવાથી બધા પાપ દૂર થઈ જાય, જીવ નિર્દોષ બને, પુષ્ટિ માર્ગે ચાલવાને પાત્ર બને. શ્રી મહાપ્રભુજીનું નામ રટવાથી ભક્તિના માર્ગ પર ચાલવા માટે પ્રતિબંધ કરતા દોષો દૂર થાય છે. અગ્નિ સ્વરૂપ બધા પાપોને બાળી નાખે છે. એ તો દુઃખ નિવૃત્તિ થઈ, પરંતુ તે સાથે જ કૃપા સ્વરૂપ કૃષ્ણ અધરામૃતનું દાન કરીને ભક્તને અલૌકિક સુખ આપે છે. દુઃખ નિવૃત્તિની સાથે જ સુખ પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે અહીં પણ શ્રી યમુનાજીના ગુણગાનથી બધા પાપો નાશ પામવાથી દુઃખ નિવૃત્તિ થાય છે. અને સાથે સાથે શ્રી ઠાકોરજી પધારતા સુખ પ્રાપ્તિ થાય છે. જ્યારે સ્વયં શ્રી ઠાકોરજી કૃપા કરીને પધારે ત્યારે શું બાકી રહે? જ્યારે શ્રી ઠાકોરજી પુષ્ટિજીવની સન્મુખ પધારે ત્યારે પુષ્ટિજીવના લૌકિક અલૌકિક બધા કાર્યો તે જ ક્ષણે સિદ્ધ થાય છે. કાર્યસિદ્ધિમાં જરા પણ વિલંબ થતો નથી. શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિ ભક્તને આવું ઉત્તમ ફળ મળે છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. તેથી વ્રજ લીલામાં શ્રી યમુનાજી પહેલાં પધાર્યા અને નિત્ય લીલામાંથી પૃથ્વી પર પટકાયેલા પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરી તે જીવોને ગોપીજનના યુથમાં સામેલ કરાવ્યા. કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. ફરીથી પુષ્ટિ જીવોનો ઉદ્ધારની જરૂર ઊભી થઈ ત્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા. યમનાષ્ટક દ્વારા ફરીથી પુષ્ટિજીવોને ગોપીજનોના યુથમાં સંમિલિત કર્યા. જેમના માથે આવા સમર્થ કૃપાશક્તિ સ્વરૂપ શ્રી યમુનાજી બિરાજતા હોય, શ્રી યમુનાજીના ગુણગાન ગાતા હોય, તેમને હવે કોઈનો ડર હોય ખરો? કલયુગમાં જીવ શ્રી યમુનાજીનું નામ રટ્યા કરે તો તેમની કૃપાથી શ્રી ઠાકોરજીની પૂર્ણ ભક્તિ અવશ્ય પ્રાપ્ત થાય.